તો આપણા ઉપનિષદો આપણને એમ કહે છે કે પૂર્ણમિદમ પૂર્ણમિદઃ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણશ્યમ પૂર્ણમાદાયમ પૂર્ણમેવાવશિષ્યતે. આપણા ભગવાન મહાપ્રભુજી એમ કહેતા, એક સળગતો દીવો હોય એમાંથી લાખો દીવા પ્રગટાવો તો પણ મૂળ દીવાની જે જ્યોત છે ને એ ઓછી ન થાય. એવી જ રીતના આ બ્રહ્મમાંથી અનંત કોટી બ્રહ્માંડો નીકળ્યા છે અને એટલા જ માટે ભગવાન છે, બ્રહ્મ છે ને પૂર્ણ છે. વલ્ભાચાર્ય એમ કહે છે કે વાદળોની અંદર કેટલું બધું પાણી છે એ સમુદ્રમાંથી લે, છતાં પણ સમુદ્ર છે ને એને પૂર્ણ કહેવામાં આવે છે. કારણ કે એનું પાણી છે ઘટતું નથી બાપ. આવી જ રીતના બ્રહ્મ છે, પૂર્ણ છે. પૂર્ણમેવામ વશિષ્યતે. ભગવાન જગતનું જે ઉપાદાનનું કારણ છે એનું નામિત કારણ બન્યા છે. ઉપાદાન એટલે કે ઘડો. સામાન્ય આપણે ઘડો બનાવવો હોય તો માટી જોઈએ પેલા બાપ. કારણ કે માટી છે ને ઘડાનું ઉપાદાન કહેવાય. માટી હોય એ ઘડો બનાવનાર કુંભાર ન હોય તો શું કામનું? તો એ ઘડો બનાવી શકે નહીં. એટલે કુંભાર છે ને ઘડાનું નિર્મિત કારણ છે. પરમાત્માએ આટલી મોટી દુનિયા બનાવી, ભગવાન આ માટી છે ક્યાંથી લાવ્યા હશે? હું તો એમ કહું કે ભગવાન પોતે જ આ માટી બન્યા હશે. નકર તો આટલી ક્યાંથી માટી આવે બાપ? અને એટલા જ માટે કીધું છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. સૃષ્ટિ સર્જન કરવાનું. કારણ કે આપણે આ સૃષ્ટિ છે ભાઈ, પંચ મહાભૂતોમાંથી બનેલી છે. અને પરમાત્મામાંથી આ પંચ મહાભૂત બન્યા છે બાપ. અને એટલા જ માટે નિમિત્ત કારણ એ સર્જનહાર પણ પરમાત્મા છે અને સૃષ્ટિનું ઉપાદાન છે એ પણ પરમાત્મા છે. એટલે કહેવાનું એમ થાય છે કે માટી પણ ભગવાન બન્યા અને કુંભાર પણ ભગવાન બન્યા બાપ. મુંડક ઉપનિષદની અંદર એમ લખ્યું છે કે કરોડિયો છે ને, કરોડિયો એનું મકાન બનાવવા બાંધવા માટે કોઈ પણ વસ્તુ છે ને એ બહારની લઈ આવતો જ નથી. કરોડિયો મકાન બનાવવા માટે એનું જે ઝાડુ બનાવે ને એમાં વસ્તુ બહારથી કઈ ન લઈ આવે. એની અંદરથી જ બધી વસ્તુ પેદા થાય. એના રસ દ્વારા એ લાડ બને, એ અંદરથી જ ઉત્પન્ન થાય. અને બનાવનાર પણ પોતે જ, આર્કિટેક્ટ પણ પોતે. ભગવાને દુનિયાના તમામ પદાર્થો પેદા કર્યા છે બાપ. અને આ તમામનો એની અંદર નિવાસ કર્યો. લયનો સમય આવે, પેદા કરેલા અનંત કોટી બ્રહ્માંડો બધા જ લય પામે. અને આ સત્ય સ્વરૂપ પરમાત્મા એ કેવા છે કે અર્ધેશુ અભિજ્ઞ, એટલે કે સર્વજ્ઞ છે બાપ. આપણા બધા જ જ્ઞાન મર્યાદિત છે. હકીકત છે ને ભાઈ, આપણી પાસે જે કાંઈ પણ જ્ઞાન છે એ મર્યાદિત જ્ઞાન છે. આપણે કદાચ સામાન્ય કંઈ પ્રોબ્લેમ હોય, ડોક્ટર ખરેખર ભગવાન કહેવાય. અત્યારે ડોક્ટર છે એટલે ભગવાનનો દરજ્જો આપણે આપીએ. પણ એ પણ બધા મર્યાદિત. કોઈ સ્પેશિયાલિસ્ટ આંખનો જ હોય, આંખનો હોય એને કદાચ તમે પગનું બતાવો તો કઈ ખબર ના પડે. એટલે આપણી પાસે જે જ્ઞાન છે ને બાપ, મર્યાદિત જ્ઞાન છે. જ્યારે ભગવાન પાસેનું જ્ઞાન એ સર્વજ્ઞ છે. પોતે સર્વજ્ઞ છે, ઈશ્વરાટ છે, પોતામાંથી સ્વયં પ્રકાશિત ભગવાન બને.
આપણા વેદના મંત્રો છે, સહસ્ત્ર શીર છે, રેખા પુરુષમ સહસ્ત્રાક્ષમ સહસ્ત્રપાદ. ભગવાનનું સ્વરૂપ છે એ કેવું છે? વિરાટ સ્વરૂપ બતાવેલું છે. ભગવાનને હજારો માથા છે, હજારો હાથ છે, હજારો પગ છે, સૂર્ય ચંદ્ર એના નેત્રો છે. આવા ભગવાનનું સ્વરૂપ બતાવેલું છે. પર્વતો છે ભગવાનના, ઝાડવાઓ છે ભગવાનની નસો છે, નદીઓ છે ભગવાનની નસો છે. આવું વિરાટ સ્વરૂપ ભગવાનનું છે. અને એટલે ગીતાજીની અંદર 15મા અધ્યાયમાં લખેલું છે કે યદાદિતયં ગતમ તેજં જગત ભાષયતે ખિલં યસ્યં ચંદ્રમપે યચ્ચાગ્નો તતેજો વેધિમામકઃ. ભગવાન અર્જુનને એમ કહે છે કે અર્જુન, સૂર્ય જ હું છું, ચંદ્ર પણ હું જ છું. આ બધું મારું જ જાણ. જેને સૃષ્ટિના આદિ બ્રહ્મા છે, જેને વેદોનું જ્ઞાન આપ્યું છે. એટલે ભગવાને છે ને વેદો છે ને સૌપ્રથમ બ્રહ્માને આપ્યા છે. બ્રહ્માને કઈ સમજ ન પડી. વેદ વાંચવા એક વાત છે, સમજવા ને એ બીજી વાત છે બાપ. હકીકત છે ને. આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ કે અમે ઘણા એમ કહેતા હોય કે અમે અમારા ઘરમાં 2 વખત 5 વખત રામાયણ આખી વાંચી લીધી. હે, આખી રામાયણ આપણા ઘરની અંદર કદાચ 2-4 વખત આપણે વાંચી લેતા હઈશું, પણ એક વખત પણ એનું અનુકરણ આપણે કરતા નથી બાપ. કરી કારણ કે રામાયણની અંદર આપણને જે શીખવું એમાં એક પણ વિચાર આપણે આપણા મગજમાં ન ઉતારીએ બાપ. ઘણાને આખા વેદો છે મોઢે હોય પણ એનો અર્થ કઈ સમજતા જ ન હોય બાપ. એટલા જ માટે બ્રહ્મા એ આદિ કવિ છે. જ્યારે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યારે સૌ પ્રથમ પહેલી સ્તુતિ છે ને બ્રહ્માજીએ કરેલી છે ભાઈ. કોઈ પણ ભગવાનનો અવતાર થયો હોય પહેલી સ્તુતિ ભગવાને બ્રહ્માજીએ કરેલી. એટલા માટે એને આદિ કવિ બતાવેલા છે. એક તો ખુદ ભગવાનને અને બીજા જેની ઉપર ભગવાનની કૃપા થાય ને ભાઈ, એને ભગવાનની કૃપા વિના વેદ સમજી શકાય નહીં બાપ. પછી તો ભલે કાશી બનારસ ગમે ત્યાં ભણવા ગયો હોય, ભગવાનની જો કૃપા ન હોય ને તો કોઈ પણ વેદ એને સમજાય નહીં બાપ. પોપટની જેમ વેદ શાસ્ત્રો બોલી જાય, સમજણ કઈ પડે નહીં. નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા? ચાલો, નરસિંહ મહેતા ક્યાંય ભણવા જ નતા ગયા, છતાં એની પાસે વેદ નિષિદ્ધ જે જ્ઞાન હતું, જે કાવ્ય એની બનાવ્યું છે, કેવું કાવ્ય છે બાપ. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવ્યા રૂપે અનંત ભાષે. હે, કેવું મજાનું કાવ્ય ભગવાનનું બનાવ્યું. બાકી નરસિંહ મહેતા સાવ અભણ હતા એમ કહેવાય છે. સહી માંડ આવડતી હતી પણ કોઠા હુજ બહુ હતી એમ દેશી ભાષામાં કહીએ ને તો. અંતરનું જ્ઞાન બહુ સારું હતું ભાઈ. અને ભગવાનની કૃપા વિના અંતરનું જ્ઞાન થાય નહીં.
ચાર વેદના મંત્રો છે, અભણ નરસિંહો બોલે છે. એકમેવામ દ્વિતીય બ્રહ્મમ નેહમ નાના કિચનમ, કે આ બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં. વેદોમાં એમ બતાવેલું છે કે સર્વ ખલદમ ઇદમ બ્રહ્મ. નરસિંહ આપણને દેશી ભાષામાં સમજાવે બાપ કે જાગીને જોયું તો જગત દિશે નહીં. અને જાગવું એટલે શું? જાગવું એટલે જ્ઞાની થવું બાપ. કે જ્ઞાન દ્રષ્ટિએ જો આપણે જોઈએ ને તો આ જગત છે ને આપણને જગત દેખાય જ નહીં. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આપણને ખરેખર વિચાર થાય કે નરસિંહ પાસે આવું જ્ઞાન આવ્યું ક્યાંથી હશે? પરંતુ ઠાકોરજીની મારા કનૈયાની જો કૃપા થાય ને બાપ, ભગવાનની ખૂબ ભક્તિ કરે, એને પુસ્તકો વાંચ્યા વિના પણ જ્ઞાન છે ને એ થઈ જાય છે બાપ. ભગવાનનું શરીર કેવું કે તેજો વારી મૃદામ વિનિમયો. આપણા જેવું જ, આપણા જેવું લાગે ખરેખર, પરંતુ આપણા જેવું નથી. ફોટામાં આપણે જોઈએ પાંચ તત્વોમાંથી બનેલું ભગવાનનું આ શરીર છે. ભગવાનનું શરીર અપ્રાકૃતિક છે, અલૌકિક છે. ઘણાને થાય કે ભગવાનને પણ બે હાથ, આપણે બે હાથ, બે પગ, એક માથું. એમનું શરીર દિવ્ય છે, પરંતુ એમનું શરીર જો જુઓ તો ભગવાનનું શરીર નહીં. એમની આંખને કે શરીરમાં કોઈ ભાગમાં ક્યારેય રોગ છે ને આવે નહીં બાપ. કારણ કે મહાભારતનું જયારે યુદ્ધ થયું ને ત્યારે એમ કહેવાય છે કે ભગવાનની ઉંમર છે ને 100 વર્ષની હતી. તો 100 વર્ષના જો યુદ્ધ કરી શકતા હોય, આપણે વિચાર કરો તમે ખાલી. આપણે તો 50 ની ઉપર જાય તો બંને પગના હાંધા દુખવા. તો આપણા શાસ્ત્રો એમ બતાવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાનની ઉંમર 100 વર્ષની હતી બાપ. છતાં પણ ભગવાનનું જે સ્વરૂપ છે એકદમ કિશોર અવસ્થાનું આપણને જોયું મળે. જ્યારે આપણા શરીરના હજારો કોષો રોજ નવા જન્મે, જૂના મરે છે. 10 વર્ષ થાય ને એટલે આપણો આખો ચહેરો બદલાઈ જાય. 10 વર્ષ થાય એટલે આપણો ચહેરો આખો બદલાઈ જાય ભાઈ. બાળપણમાં, યુવાનીમાં, પછી વૃદ્ધાવસ્થા આવે, ત્રણેય પરિસ્થિતિ છે એની અંદર આપણો ચહેરો છે ને બદલાઈ જાય બાપ. જ્યારે ભગવાનનો ચહેરો છે ને એવો ને એવો રહે બાપ. વ્યાસજી આપણને ભાગવતનો સાર સમજાવે છે કે ધર્મમ પ્રોજેત કે તવોત્રમ કે પરમો નિર્મત્સરાંશદઃ વેદ્યમ વાસ્તવમત્રમ વસ્તુઃ તાપત્રયો નર્મોલ્યયા. શ્રીમદં ભાગવતે મહામુનિ કૃતે કૃતે કિગ્વૌ પરેરીશ્વરઃ સગયો જલકૃતે વાપે શ્રુષોભીસ્तं ક્ષણાદત.
વ્યાસજી આપણને સમજાવે છે કે ભાગવતનો સાર શું છે બાપ. ભગવાનની અનન્ય ભક્તિ કરો ને એ ભગવાનનો પ્રભુનો સાર છે. કારણ કે ભક્તિ કરવી પરમ ધર્મ છે આપણો. ઈર્ષા વિના, મત્સર વિના પરમ ધર્મનું નિરૂપણ છે ભાગવત છે. પરમ ધર્મ કોને કહેવાય? ધર્મ છે 3 પ્રકારના બતાવ્યા છે: સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ અને પરમ ધર્મ. સત્ય બોલવું, હિંસા ન કરવી, આ બધા સામાન્ય ધર્મો છે આપણા. અને બધા જ ધર્મોને વિશ્વના બધા જ ખંડોમાં લાગુ પડે એને સામાન્ય ધર્મ કહેવાય. વર્ણાશ્રમનો જે ધર્મ છે, વિશેષ ધર્મ બતાવેલો છે, જેની અંદર સંન્યાસી છે, ગ્રહસ્થાશ્રમી છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, શુદ્ર છે, આ બધાના જે ધર્મો છે ને અલગ અલગ બતાવેલા છે. વ્યાસ મુનિ છે ભાગવતમાં પરમ ધર્મની ચર્ચાની વાત કરે છે. પરમાત્માની પરમ ભક્તિ એ પરમ ધર્મ છે. કારણ કે પરમ ધર્મ છે એમાં પ્રતિષ્ઠા છે, પ્રસિદ્ધિ, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનો કરાતો ધર્મ છે, પરમ ધર્મ છે. છોકરાઓ આપણે કદાચ સેવા કરતા હોય તો એનો ધર્મ નથી ખરેખર, ફરજ છે. શું છે? કારણ કે છોકરાઓ છે સેવા એટલા માટે કરે કે પોતાના માતા પિતાની મિલકત છે પાછળથી એને મળે. આ ફરજ કહેવાય બાપ. પોતાની મિલકતને ધ્યાનમાં રાખીને સેવા કરે. મરતા મરતા બાપ છે ખજાનો આપી જશે. આ સ્વાર્થ ભરેલી જે સેવા છે ને એ ધર્મ ન કહેવાય બાપ. પરંતુ પુત્ર તરીકે સેવા કરવી એ પુત્રનો ધર્મ છે. લૌકિક ફાયદાઓ માટે કરેલું કાર્ય છે, ભક્તિ નથી બનતું. ભાગવતની અંદર બીજું શું છે કે તાપત્રયો મૂલ્યમ, 3 પાપના 3 પ્રકારના દુઃખ છે એ દૂર થાય. ભક્તિપૂર્વક સાંભળવા ભગવાન હૃદયમાં આવીને બિરાજે છે. વ્યાસ મુનિ પ્રથમ મંગલાચરણમાં બીજા મંગલાચરણ સાથે જે 3જા શ્લોકની અંદર ભાગવત છે એનો પરિચય આપ્યો છે. નિગમ કલ્પતરો ફલિતમ ફલમ સુખમુખાદય સંયુતમ પિબત ભાગવતમ રસમાલયઃ મુહુર્હુરો રસિકાં ભવે ભાવિકાઃ. ભાગવત છે ને ભાઈ વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. અને રસ જો આપણને જોઈતો હોય તો વૃક્ષમાંથી ક્યારેય મળે નહીં, પરંતુ એનું ફળ છે ને એમાંથી આપણને મળે. ફળ કેવું છે કે એમાં છોતરા નથી, ગોટલા પણ નથી, ઠળિયા નથી, કેવલ ને કેવલ રસથી ભરેલું છે. ભાગવતની અંદર રસ છે, લીલા રસ ભરેલો છે, ભક્તિ રસ ભરેલો છે, સાહિત્ય શાસ્ત્ર ભરેલા છે. અને આ ભાગવતનું રસવાળું ફળ અતિશય એવું મીઠું છે કે જેમાં સુખરૂપી પોપટ એમાં પોતાના ચાંચ મારેલી છે. અને જે ફળને પોપટ છે ચાંચ મારે ને એ ફળ છે ને મીઠું જ હોય બાપ. અને ભાગવત છે ક્યાં સુધી સાંભળવું જોઈએ ખરેખર તો જવાબ એમાં આપેલો છે કે આ લયમ. ભાગવત સમજવું હોય તો વલ્લભાચાર્ય વિના સમજાય નહીં. સુબોધિનીમાં એમ બતાવેલું છે આ લયમ એટલે કે આ લય માટે જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી ભાગવત છે ને સાંભળવું જોઈએ. આપણને એમ થાય કે એકની એક કથા ફરી વારંવાર શું સાંભળવાની બાપ. પરંતુ એનું કારણ છે કે લોખંડનો સળિયો હોય જાડો
એને જો આપણે કાપવું હોય ને તો એક જ ઘા મારીએ તો ન કપાય. ઘણા બધા હથોડાના ઘા કરીએ ને તો એ જાડો સળિયો છે ને એ કપાય. અને એવી જ રીતના આપણા જે બંધનો છે, અનેક પ્રકારના હથોડાના ઘા કરીએ ત્યારે બંધનમાંથી મુક્ત થાય. અને વારંવાર સાંભળવાથી આપણું મન છે ને એટલું દ્રઢ બને. પરંતુ કથા છે ને કથાની અંદર ખરેખર વધારે પડતા તો ઝોલા જ આવે. મને તો એમ છે રસિકામ ભવિ ભાવિકામ, ભાવિકોને આનંદ રસિક આવે. જેને કથા સાંભળતા ઊંઘનો ઝોકું ન આવે. વ્યાસજી એમ કહે છે કે કથામાં આનંદ કોને આવે? જેને કથા એ જ રસ છે, એનાથી વધારે બીજું કાંઈ જ રસ છે નથી. કથા માટે સગાભાઈનું લગ્ન છે છોડી દીધું. દિનકરદાસ નામના એક હરિભક્ત હતા, ભગવાનના ભક્ત, કથાના ખૂબ જ રસિયા. કથાની પૂર્ણાવતીના દિવસે યોગાનુયોગ એવું બન્યું કે એમના ભાઈના લગ્ન, નવા કપડા પહેર્યા, માએ દાગીના પણ પહેરાવ્યા છે. દિનકરદાસભાઈ વરઘોડામાં નીકળ્યા છે. રસ્તામાં કઈ યાદ ન રહ્યું કે આજે કથાની પૂર્ણાવતી છે, મહારાજને કંઈક આપવું પડે. ચૂપચાપ વરઘોડામાંથી નીકળી ગયા છે અને જ્યાં કથા ચાલતો હોય ત્યાં પહોંચ્યા છે. કથા પૂરી થઈ એટલે પોતાના શરીર ઉપર જે કંઈ પણ દાગીના હતા ઉતારીને ત્યાં આપી દીધા. મહારાજને પોટલી બાંધીને આપી દીધી. પોતાની કથા માટે થઈ પોતાના સગાભાઈનું લગ્ન છે છોડી દીધું છે. રાત્રે જ્યારે ઘરે આવે એની મા એને ઠપકો આપે છે. દાગીના વિશે પૂછતા ખબર પડી કે દાગીના છે એ બધી કથામાં આપી દીધા છે. એટલે દિનકર રાય છે ને પોતાની માતા છે અને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. વ્યાસજી એમ કહે છે કે આવા રસિક લોકોની કથા છે એની અંદર આનંદ આવે છે. ભાઈ, આ કથાનો પ્રારંભ છે નૈમિષારણ્યમાં થયો છે. વગતા શુદ્ધ પુરાણી છે. અને શૌનકાદિક ઋષિઓ શ્રોતા છે. નૈમિષારણ્ય એક વિદ્યાપીઠ છે. ભાઈ, કુલગુરુ શૌનક ઋષિ છે. શૌનક મુનિ કુલપતિ છે. 1000 વર્ષનું યજ્ઞ સત્ર ચાલ્યું છે. ભગવાનની કથા સાંભળવાની જિજ્ઞાસા થઈ છે. અને ભગવાનની ઈચ્છાથી નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર શુદ્ધ પુરાણી પધાર્યા છે. શુદ્ધ જે શબ્દનું સંબોધન છે, આ શુદ્ધ પુરાણી છે. એનું મુખ્ય નામ છે ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા નામ એટલા માટે હતું એ સાંભળવાની અંદર ખૂબ જ પાવરતા હતા. બાપ, એના પિતાના નામ રોમહર્ષણ મુનિ હતું. આ રોમહર્ષણ મુનિ છે જ્યારે કથા કહેતા ત્યારે એમના અને શ્રોતાઓના રોમ રોમ છે હર્ષથી છલકાઈ જતા. અને એટલા જ માટે એનું નામ છે રોમહર્ષણ પાડવામાં આવ્યું છે. એમના પુત્ર ઉગ્રશ્રવાને તમામ શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું છે. અને એ જ ઉગ્રશ્રવા મુનિ એટલે કે શુદ્ધ પુરાણી છે. નૈમિષારણ્યમાં પધાર્યા છે. ઉગ્રશ્રવા મુનિ છે શુદ્ધ પુરાણીને નૈમિષારણ્યમાં પધાર્યા. શૌનકાદિક ઋષિ મુનિઓને પૂછે છે કે શ્રીમદ ભાગવતની રચના કેવી રીતના થઈ? પરીક્ષિતને યુવાનીમાં કથા કેમ સાંભળી છે? કારણ કે પરીક્ષિત છે
જ્યારે ભાગવતની પરીક્ષિત રાજાએ કથા સાંભળી ને ત્યારે એની ઉંમર છે ને 60 વર્ષની હતી. અને પરીક્ષિત યુવાન હતા એમ કહેવાય છે. નૈમિષારણ્યમાં સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરે છે. સૌ પ્રથમ ભગવાનના જે 24 અવતારો થયા એની કથા બતાવે છે. સ એવં પ્રથમં દેવં કૌમારં સર્ગમાં સ્થિતઃ ચચારં દુશ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યં ખંડિતઃ. ભગવાનનો પહેલો અવતાર સનત કુમારો. આ સનત કુમારોની ઉંમર કાયમને માટે 5 વર્ષની રહેતી. બાપ, કાયમને માટે. સનત કુમારો છે ને ક્યારેય મોટા થયા જ નથી. અને એનું કારણ શું ખબર? બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યમાં એટલો તાકાત છે કે માણસમાં તાત્કાલિક છે ઘડપણ આવતું નથી. આપણને આ કથા દ્વારા આપણને સમજાવે છે કે બ્રહ્મચર્યનું પાલન કરો. અને બ્રહ્મચર્યનું પાલન કરનારો જલ્દી વૃદ્ધ થતો નથી. આધ્યાત્મિક માર્ગની અંદર બ્રહ્મચર્ય છે ને બહુ મોટો પાયો છે. બાપ, બીજો ભગવાનનો અવતાર વરાહ અવતાર. દ્વિતયં તું ભવાયાસ્યાં યરશાતલં ગતામતે ઉદરિષ્યં નૃપાદતં યગનેશં ચોકરં વપો. ભગવાનનો બીજો અવતાર વરાહ અવતાર. અને વરાહ અવતાર એ સંતોષનો અવતાર છે. બાપ, કારણ કે હિરણાક્ષ છે ને એ લોભનું પ્રતીક છે. અને જો લોભને મારવો હોય ને તો સંતોષ જ મારી શકે, બીજું કોઈ એને મારી ન શકે. ભગવાન આપણને એમ સમજાવે છે કે દરેક વસ્તુ છે ને એની અંદર સંતોષ રાખવો જોઈએ. કારણ કે કદાચ કોઈનો મહેલ જોઈ આપણે આપણી ઝૂંપડી છે ને બાળી ન નખાય. મનને આપણે સમજાવવું પડે કે ભગવાને જે પણ આપણને આપ્યું છે આપણી લાયકાત પ્રમાણે આપ્યું છે. અને ભગવાન ભાઈ બધાને પોતાની લાયકાત પ્રમાણે આપે ને આપે જ છે. ભગવાન બધાને આપે આ લાયકાત પ્રમાણે જ આપે. બાપ, પણ આપણને ભાઈ સંતોષ છે થતો નથી. લાખ કમાણા હોય તેમ થાય 2 લાખ કમાય. મોટરસાયકલ આવી તો કે 4 વ્હીલ લઈ. 4 વ્હીલ લીધા પછી આપણે એમ થાય કઈક મોટી ગાડી બીજી કઈ થાર બાર જેવું લઈ લઈ. એટલા માટે જે કીધું છે આપણે આપણા સંતો એમ કીધું છે કે સાંજ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું સાધુ ભૂખા ન જાય. એટલું આપણે મળી જાય ને તોય ઘણું. આપણે પણ એટલામાં ક્યાં સંતોષ જ છે. બાપ, આપણા સંતો એમ કે છે કે ભગવાન પાસે આપણે એટલું જ માગવું કે હું ભૂખો ન રહું અને મારા દરવાજે કોઈ અતિથિ આવે ને એ ભૂખો ન જવો જોઈએ. બાપ, કામનો નાશ સંતોષથી થાય અને ક્રોધ છે ને એનો નાશ છે ને ક્ષમા દ્વારા થાય. બાપ, ક્ષમાનો ઉપયોગ હંમેશા પારકા માટે કરવાનો હોય છે. કારણ કે પરીક્ષિતને જ્યારે એમ થયું કે મેં ભૂલ કરી, ઋષિના ગળામાં મેં સર્પ મૂક્યો છે, નાખ્યો છે, પોતાની જાતને સજા કરી છે, અને એટલા જ માટે મનમાં નક્કી કર્યું કે 7 દિવસ હું અન્ન અને જલ છે બંનેનો ત્યાગ કરી દઈશ.
પોતાની જાતને એને કડક સજા આપી છે. અને 7મા દિવસે પોતાનું સતત જે શરીર છે એને છોડી દીધું છે. પછી ભગવાનનો ત્રીજો અવતાર ત્રોતયમ મૂષિકમ સર્ગમ ચ દેવર્ષિ તમ મુષેત્યસઃ તતરં સાત્વં તમાજષ્ટઃ નિષ્મર્ગ્યં કર્મણાયત. ત્રીજો અવતાર ભગવાનનો દેવઋષિ નારદનો છે. આપણે 3 શબ્દ છે, બ્રહ્મ ઋષિ, રાજ ઋષિ અને દેવ ઋષિ. બ્રહ્મ ઋષિ કોને કહેવાય? કે બ્રાહ્મણ કુળમાં જન્મ હોય અને એનું જીવન જે ઋષિ જેવું હોય એને બ્રહ્મ ઋષિ કહેવામાં આવે. રાજ ઋષિ કોને કહેવાય? કે રાજકારણમાં હોય, રાજા હોય છતાં પણ એનું જીવન છે ને ઋષિ જેવું હોવું જોઈએ, એને કહેવાય રાજ ઋષિ. અંબરીશ રાજા છે એ રાજ ઋષિ હતા બાપ. રાજા અંબરીશ રાજ ઋષિ હતા. અને ત્રીજો શબ્દ છે દેવ ઋષિ, કે દેવોની અંદર જેનો જન્મ થયો હોય અને એનું આચરણ છે ઋષિ જેવું હોય એને કહેવાય દેવ ઋષિ. અને નારદ જે છે ભક્તિ સૂત્ર છે આપ્યું છે, પાંચરાત્ર નામનો ગ્રંથ લખ્યો છે, દુનિયાને ભક્તિ વિશે સમજાવ્યું છે. ચોથો અવતાર ભગવાનનો એ નર નારાયણનો અવતાર. કે તોરે જય ધર્મમ કલા શરગે કે નરમ નારાયણમ ઋષિ પ્રતવમ તમો સમોપેશ તમમ કરો દુશ્ચરં તપ. ચોથો અવતાર નર નારાયણનો અવતાર બાપ. નર નારાયણના અવતાર દ્વારા ભગવાન આપણને સમજણ આપે છે કે માણસ જો ધારે ને તો નરમાંથી નારાયણ બની શકે બાપ. નર નારાયણ દ્વારા તપ છે એના વિશે સમજાવ્યું છે. દુનિયાને તપ કરવાનું કીધું છે. તપ ખાલી એક જગ્યાએ બેસી કે એક પગે ઉભા રહીને તપ કરો એ તપ ન કહેવાય, પણ સાચું બોલો ને કદાચ એ વ્રત રાખો ને એ પણ તપ કહેવાય. કે કોઈની નિંદા કુથલી આપણે સાંભળવી નહીં, આવું કદાચ એક મનમાં સંકલ્પ કરી લે ને એ પણ વ્રત તપ કહેવાય. પોતાનો ક્રોધ છે, કારણ કે આપણે ખરેખર એસીમાં રહેતા હોઈએ, રહેવાનું એસીમાં, ફરવાનું એસીમાં, ગાડીઓ એટલે એસી જ થઈ ગઈ ને બધી. પણ આપણા મગજ છે કાયમ ને માટે ક્રોધિત જ રહી લ્યો. અને એટલા જ માટે આ શાસ્ત્ર છે ને પ્રેમ રસ છે. ભાગવત શાસ્ત્ર પ્રેમ રસ છે. બધાની સાથે પ્રેમથી રહેવું. પણ આપણે પ્રેમ છે ને જે આપણે ધંધો ઇતર પ્રવૃત્તિ કરતા હોય ને એમાં જ બધું વાપરી નાખી. ઘરે જ્યાં આવીએ ને તો પ્રેમ રહીએ જ નહીં. દૂધવા જેવા હોય ઘરે પૂગીએ તા. કામેથી ઘેરે આવ્યા હોય આપણે, રસ્તામાં ડોલ પડી, આ ડોલ અહીંયા કોણે મૂકી? તું બાબાજી માંથી નીકળી જાય ને તને ક્યાં નડે? જમવા બેસી કે મીઠું ઓછું છે આમાં તો નાખી લે મારા બાપ. જમતા હોય એમ કે રોટલી દે ને, ખબર નથી પડતી કે ને. સતત ગરમ ગરમ મગજ જ રેલ્યો. ખરેખર એ ઓર્ડર કહેવાય. આપણે
આપણે કઈ ઓર્ડર કે અને પ્રેમથી કદાચ માગે તો કે ભાઈ દેવી રોટલી આપો ને, એવું તો જો કે બને જ નહીં કોઈ દી. એટલે ક્રોધને પીવો ને એ પણ તપો છે ભાઈ. ઘણા મણાનો આખો દી ક્રોધ જ રહેતા હોય. લ્યો પાંચમો અવતાર ભગવાનનો યજ્ઞ નારાયણનો અવતાર, અને એના દ્વારા આપણને સમજાયું કે યજ્ઞની શું મહત્વતા છે. આ હવન કરીએ ને દેશી ભાષામાં હા સમજાવું તો યજ્ઞ છે, આહુતિ આપવી જ જોઈએ. હું તો એમ કહું લ્યો. અને એટલા જ માટે આ બધા પ્રકારના યજ્ઞો હતા જ આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે. જોકે આમાં માવડીઓ બેઠી મોટી ઉંમરની બધાને ખબર છે. આપણે રસોઈ બનાવી લેતા ને, રસોઈ પછી ચૂલો હોય ને, ચૂલામાંથી દેતવા કાઢતા ને એમાં ઘી ને ગોળ ને ચોખા ને એવું પધરાવતા, જેને કહેવાય વૈશ્વદેવ યજ્ઞ કહેવાય. આ વૈશ્વદેવ યજ્ઞ કરવાનું કારણ શું ખબર છે? કે આ છાણામાં લાકડામાં જે કાંઈ જીવ જંતુ મરે ને એનો દોષ આપણને લાગે નહીં એટલા માટે. પણ આપણે ક્યાં હતા મારા બાપ, કઈ ટાઈમ જ નથી આપણને. વૈશ્વદેવ યજ્ઞ કરવો, યજ્ઞોની બહુ. અને આપણા વિજ્ઞાનકારો આપણું એમ કે છે, વિજ્ઞાન તો એમ કહે છે કે 50 ગ્રામ ગાયનું ઘી છે એનો હોમ તમે કરો ને તો 1 ટન ઓક્સિજન એમાંથી ઉત્પન્ન થાય. 1 ટન ઓક્સિજન એમાંથી ઉત્પન્ન થાય. આ બધા જે આપણા શાસ્ત્રોમાં નિયમો બતાવેલા છે કે આપણે જ્યાં કઈ પૂજા રૂમમાં પૂજા કરતા હોય અહીંયા દીવો રાખીએ. શું કામ? ઓક્સિજન આપે એટલા માટે. વૈજ્ઞાનિક રીતે જો તમને સમજાવું તો યજ્ઞ બહુ જરૂરી છે. એ યજ્ઞ મીમાંસા છે, આપણે પુસ્તક એક છે, એમાં યજ્ઞનો વિષય બહુ બતાવેલું છે. યજ્ઞની અંદર ખરેખર તો જે વસ્તુ આપણે હોમ કરીએ ને એ પણ શુદ્ધ હોવી જોઈએ. યજ્ઞ શુદ્ધિ હોવી જોઈએ, એમાં વસ્તુ શુદ્ધિ પણ હોવી જોઈએ, અને માણસની શ્રદ્ધા છે ને એની પણ શુદ્ધિ હોવી જોઈએ. આપણે ખરેખર એવી બધી વસ્તુ છે ને, યજ્ઞ હોય ને ત્યારે કદાચ જવતલ કદાચ તલ આપણા સડેલા હોય ને તો કે આપણે અહીંયા પ્યાલો લઈ જાવ ને કે ભરી જાવ ને કે હવન હોમવાનો હે ને અમે એમાં જે કઈ જીવ જંતુ મરે, ધનેડું કદાચ એક મરી ગયું ને તો પાપ તમને લાગે હો, એટલે હવે લઈ જાવ તો ચોખા કરીને લઈ જાજો. પાંચમો અવતાર ભગવાનનો યજ્ઞ નારાયણનો અવતાર. વલ્લભાચાર્ય યજ્ઞના 3 સ્વરૂપ બતાવ્યા છે કે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધ્યાત્મિક યજ્ઞો છે ઘણા લોકો કરતા હોય છે. સેવારૂપી યજ્ઞનું ફળ છે એ બતાવેલું છે. ભગવાનના જે અવતારો થયા એમાં 24મો એક મોહિની અવતાર પણ એમાં સમાવેશ છે. અવતારમાં ભગવાને આપણને ઉપદેશ આપે છે કે જ્યાં પણ સુંદરતા જોઈએ ને એમાં ભગવાનનો આપણે વિચાર કરવો જોઈએ. કારણ કે આપણે કાશ્મીર છે, આપણે અત્યારે ધરતીનું સ્વર્ગ કહીએ બાપ, તો આપણે વિચાર કરવો જોઈએ કે ભગવાને કેવું સુંદર બનાવ્યું. મોહિની અવતાર દ્વારા આપણને ઉપદેશ આપે છે ભગવાન. એક અવતાર વામનનો અવતાર, બલિરાજાને ત્યાં ભગવાન આવ્યા છે. પરંતુ બલિરાજા પણ એવો જ છે કે પ્રાણ જાય પણ વજન છોડવા તૈયાર નથી ભાઈ. કારણ કે બલિરાજાને તો ખબર નહોતી કે આ ભગવાન સ્વયં છે, પણ શુક્રાચાર્ય એના ગુરુ છે એને ખબર હતી કે આ બ્રાહ્મણ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. જ્યારે સંકલ્પ કરવા માટે થઈ અને પાણી જ્યારે આપવા માટે એને બલિરાજાને પાણી આપવા જાય છે ત્યારે કમંડળની અંદર શુક્રાચાર્ય છે
એ ભમરો બનીને અંદર ઢાળચામાં બેસી જાય છે કે કદાચ મારો આ શિષ્ય છે આવું ઓલો થઈ જશે. શબ્દોની કિંમત બહુ બતાવેલી છે. 14 જે અવતારો થયા, 24 અવતારો ભગવાનના થયા છે. એમાં એક પરશુરામ અવતાર. પરશુરામજીએ શસ્ત્રાર્જુન નામનો જે રાજા છે એને માર્યો છે. કારણ કે આ રાજા છે એ બ્રાહ્મણોનો ખૂબ જ દ્રોહ કરતો હતો. અને કોઈ પણ તેજસ્વી વ્યક્તિની ઈર્ષા છે કરવી ન જોઈએ. તેજસ્વી માણસો હોય ને તો એને વંદન કરવા જોઈએ બાપ. અને ખરેખર અત્યારે વધારેમાં વધારે જો કોઈ વસ્તુ હોય ને તો ઈર્ષા છે. ભગવાનના અવતારોમાં એક ભગવાન રામનો અવતાર. ભગવાન શ્રી રામનો અવતાર મર્યાદા પુરુષોત્તમ છે, શીલ સ્વભાવ. શીલવાન, ગુણવાન, સત્યવ્રત ધારી. અને તુલસીદાસજી એમ કહે છે કે જ્યારે કઈ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો ને બાપ, ત્યારે રામે કઈને એમ કીધું છે કે ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. જન્મ ભરે કરું કાનન વાસો. જન્મ ભરે કરી કારણવાસો. ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. જન્મ ભરે કરું કાનન પાવો. જન્મ ભરે કરું કાનન પાવો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. જન્મ ભરે કરું કાનન કાસો. જન્મ ભરે કરું કાનન પાસો. રામ એમ કે છે કે મારો ભાઈ ભરત જો ગાદી પર બેસતો હોય ને તો હું 14 વર્ષ નહીં પરંતુ આખી જિંદગી વનવાસમાં રહેવા માટે તૈયાર છું.
કે રામનો સ્વભાવ કેટલો ઉદાર છે બાપ. આ 24 અવતારોમાં ભગવાન કૃષ્ણનો અવતાર એ તે ચાન્યમ કલાપુષમ કૃષતુ ભગવાનમ સ્વયં. આ બધા જ અવતારોનું મૂળ છે ને એ કૃષ્ણ અવતાર છે. આવી રીતના 24 અવતારો ભગવાનના થયા છે. 24 અવતારોનું વર્ણન છે. શૌનક ઋષિ છે કેવા લાગ્યા છે કે સુતમ સુતમ મહાભાગમ વદનો વદદાવર કથામ ભગવતે પુણ્યામ યદાહમ ભગવાન છુક. શૌનક ઋષિ મુનિઓ છે સુતજીને પૂછવા લાગ્યા છે. એમાં પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે કે આ ભાગવતની રચના છે ને ક્યારે થઈ? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે શા માટે થઈ? અને ત્રીજો પ્રશ્ન છે કે કોની પ્રેરણા દ્વારા થઈ? શૌનક ઋષિ મુનિઓ છે શુદ્ધ પુરાણીને પૂછે છે કે બાપજી, મહારાજ છે પરીક્ષિત છે તો યુવાન અવસ્થામાં હતા, છતાં પણ એને કથા કેમ સાંભળવી પડી? કારણ કે પરીક્ષિત રાજા છે જ્યારે કથા સાંભળવા બેઠા ને બાપ, ત્યારે 60 વર્ષની ઉંમર હતી. 60 વર્ષના જુવાન કહેવાય. આજે તો ઘરડો કહેવાય ખરેખર, પરંતુ એ યુગની અંદર યુવાની કહેવાય. સતયુગમાં માણસની ઉંમર છે ને 1 લાખ વર્ષની હતી. આપણા શાસ્ત્રો એમ કહે છે. તો 1 લાખ વર્ષની ઉંમર હોય તો 60 વર્ષનો તો ક્યાં કહેવાય? છોકરું જ કહેવાય. હું તો એમ કહું. દ્વાપરની ઉંમર છે, દ્વાપર યુગમાં એની ઉંમર છે ને માણસની ઉંમર એમ કે 10,000 વર્ષની હતી. દરેક યુગમાં એક મીંડું ઓછું થતું ગયું. ટૂંકમાં ત્રેતા યુગમાં 1000 વર્ષની ઉંમર અને કળિયુગની અંદર 100 વર્ષની ઉંમર. મહારાજ પરીક્ષિત છે દ્વાપર યુગમાં બન્યા થયા છે. અને એટલા જ માટે માણસ 1000 વર્ષ જીવતા તો એની ઉંમર છે ને 60 વર્ષની, એટલે યુવાન જ કહેવાય બાપ. જો ખરેખર છે તો આમ તો પરીક્ષિત છે ને બાળક જ કહેવાય. 1000 ને તમે 60 ગણો એટલે શું કહેવાય? બાળક જ કહેવાય ને. અટાણે 100 વર્ષની ઉંમર છે, 6 વર્ષનું આપણે શું કહીએ? છોકરું કહીએ ને. સુખદેવજી મહારાજ પરીક્ષિત માટે 7 દિવસ શા માટે કાઢ્યા? વિચાર થાય. કારણ કે સુખદેવજી મહારાજ એમ કહેવાય છે કે ગાય દોવાય ને એટલી વાર, એટલો સમય પણ એક જગ્યાએ ઊભા નથી રહેતા ક્યાંય. છતાં પણ સુખદેવજી મહારાજે આ 7 દિવસ સમય શા માટે કાઢ્યો? ત્યારે સુખદેવજી સુત પુરાણી છે શૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે કે દ્વાપરે સમનું પ્રાપ્તે કે તૃતયમ યુગમયયે જાતહં પરાશરમ યોગી વાશવ્યમ કલયા હરે. શુદ્ધ પુરાણી કહે છે શૌનકાદિક ઋષિ મુનિઓને કે હે ઋષિ મુનિઓ, જ્યારે દ્વાપર યુગની સમાપ્તિ છે એનો સમય હતો, વ્યાસ મુનિ પોતાના આશ્રમમાં બેઠા છે, સમાધિમાં બેઠા છે, ત્યારે વ્યાસ મુનિ છે ને એને સમાધિની અંદર કલયુગના દર્શન થાય છે.
મનમાં વિચાર આવ્યો કે કલિયુગના મનુષ્યો કેવા હશે. અંધશ્રદ્ધાના કલિયુગના લોકો છે, શ્રદ્ધા નહીં હોય, કોઈ પણ કાર્ય કરે પરંતુ શ્રદ્ધા એમાં હોય નહીં. અને શ્રદ્ધા વિના આપણું કર્મ છે ને ક્યારેય સફળ થતું પણ નથી ભાઈ. બીજો દોષ એનામાં એ છે કે શક્તિ હાસન તકલાદી શરીર છે માણસનું. હું કહું ને કે 50 વર્ષ પૂગી એટલે બંને હાંધા દુખવા બધા. ભૂખ લાગે એના માટે આપણે ગોળીઓ ખાવી પડે, પચાવવું હોય તો એના માટે ગોળી ખાવી પડે. આપણું શરીર કેવું છે ખરેખર? ભૂખ ન લાગે, ભૂખ લાગે એટલા માટે ગોળી ખાવાની, અને ફરી પચાવવું હોય, પાચન કરવું હોય તો એના માટે પણ ગોળી ખાવાની. આવું તકલાદી શરીર આપણું. બીજા દોષ છે કલિયુગના લોકો છે, અલ્પ આયુષ્ય વાળા છે. આજે 35 વર્ષના લોકોને હાર્ટ એટેક આવે છે. આપણે નાની ઉંમરમાં ઘણાને. ભાગવતમાં લખ્યું છે કે કોઈ ગામમાં 30 વર્ષનો માણસ જીવતો હશે તો આશ્ચર્ય ગણાશે. આટલું ટૂંકું આયુષ્ય છે આ કળિયુગની અંદર માણસનું હશે બાપ. દુર્ધે ધામમ દુર્મે ધામમ. માણસની યાદ શક્તિ હાવ ઘટી જાય, યાદ જ નહીં રહી, કઈ ભૂલી જશે બધું. સ્મરણ શક્તિ છે ઓછી થઈ જશે માણસની. સવારનું સાંજે યાદ નહીં રહે. યાદ રાખવાનું બધું ઘણું બધું આપણે રાખીએ ખરેખર, પરંતુ આજના આપણે ભગવાનની કથા છે, ભગવાનની વાર્તાઓ છે, આપણે બધું ભૂલી ગયા છીએ. એક માજી હતા, માજી એટલે એના ઘરે લગ્ન પતી ગયા. છોકરાની વહુ છે, લાડવા લઈ પાડોશીને ત્યાં જતી હતી. માજીએ કહ્યું કે કેટલા લાડવા લીધા? વહુએ એમ કીધું કે 4 લાડવા મૂક્યા છે આમાં. એટલે એના સાસુ છે ને કેવા લાગ્યા કે 4 લાડવા ન મૂકતી, એમાંથી એક કાઢી લઈ કે 3 જ મૂકજે. પાડોશીને ત્યાં 7 વર્ષ પહેલા લગ્ન થયા ને ત્યારે એમણે 3 લાડવા આપણને ત્યાં મોકલા હતા. એવું આપણને યાદ રહીએ. કથા બાબત આપણે પૂછવામાં આવે તો કઈ આપણને યાદ રહેતું નથી. એટલા જ માટે ભગવત નામ સ્મરણ સાથે વ્યાસ મુનિ છે કલિયુગના લોકોની નબળી યાદ શક્તિ એટલે 17 પુરાણોની રચના કરી છે. અને એટલા જ માટે વ્યાસ મહર્ષિ છે ને બાદરાયણ કહ્યા છે. બાદરાયણ શા માટે? કે બોર ખાઈ અને તપ કર્યું. બોર છે ને એને બદરી કહેવામાં આવે સંસ્કૃતમાં. વ્યાસજીનું મૂળ નામ છે શ્રી કૃષ્ણ દેપાયન હતું. બીજું એનું ઉપનામ બાદરાયણ થયું. કૃષ્ણ દેપાયન એટલે કે જેનો જન્મ છે દીપમાં થયો એટલે એનું નામ કૃષ્ણ દેપાયન કહેવાનું. પુરાણોનો વિસ્તાર કર્યો એટલે વેદ વ્યાસ નામથી ઓળખાયા છે. આ વેદ વ્યાસ છે સમાધિસ્થ અવસ્થામાં બેઠા છે. પોતાનું શરીર ઉદાસ છે, મુખ છે ઉદાસ હતું. અને ત્યારે ભગવત નામ સ્મરણ
ભગવાનનું નામ સ્મરણ સાથે ભગવાનને પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ કે આપણી લાજ છે ને ક્યારેય જાવી ન જોઈએ બાપ. એટલે મહર્ષિ વ્યાસ છે ને વિષાદ થયો ભાઈ. મનમાં વિચાર આવ્યો કે આ કલિયુગમાં આવું થશે તો માણસોનો ઉદ્ધાર કેવી રીતના થઈ શકશે. મનમાં વિચાર આવ્યો એને એટલે વેદ છે એના વિભાગ કર્યા છે, 17 પુરાણો લખ્યા, 1,00,000 શ્લોકનું મહાભારત લખ્યું, છતાં પણ એને સંતોષ થયો નહીં, વિષાદમાં ડૂબ્યા છે. વ્યાસજી વિચાર કરે કે મારું મન છે શાંત કેમ નથી થતું. એટલામાં દેવઋષિ નારદ છે આવે છે. નારદ મને વિચાર કરે એટલામાં ત્યાં નારદ મુનિ આવ્યા છે. નારદ મુનિને આવેલા જોઈ વ્યાસ મુનિ છે એને પ્રણામ કરે છે. નારદ મુનિને કહેવા લાગ્યા છે વ્યાસજી કે મેં આટલા બધા શાસ્ત્રોની રચના કરી, પુરાણોની રચના કરી, છતાંય મને શાંતિ નથી મળતી. મારું મન છે ને શાંત નથી થતું, તો એનું કારણ શું? ત્યારે નારદે એમ કીધું છે કે તમે અનેક પ્રકારના શાસ્ત્રો પુરાણો લખ્યા છે પણ ક્યારેય પ્રેમ રસ કથા છે લખી નથી. ક્યારેય, કારણ કે ભગવાનના ગુણાનુવાદ ઘણા કર્યા કે ભગવાન સહસ્ત શ્રી રેખામ, કે ભગવાનના હજારો માથાઓ છે, હજારો પગ છે, હજારો હાથ છે, આવું બધું બહુ લખ્યું તમે. પરંતુ ભગવાને જે લીલા કરી છે એ લીલા કથા તમે લખી નથી. ભગવાનની લીલાની કથા લખો તો જ તમારું મન શાંત થાય. કારણ નારદ મુનિ એમ કહે છે કે વ્યાસજી ભગવાનનો તમે ગુણાનુવાદ કરો, કારણ કે ભગવાનના ગુણગાનમાં બહુ જ શક્તિ રહેલી છે. નારદ મુનિ એમ કહે છે કે હું તમને મારો અનુભવ બતાવું છું કે હું એક નીચ જાતિમાં જન્મ મારો થયેલો. બધા જ લોકો મને હળધૂત કરતા, અપમાનિત કરતા. એમાં મારી માતા છે એક બ્રાહ્મણને ત્યાં કામ કરવા જાય. એવામાં ચાતુર્માસનો સમય આવ્યો, સંતો મંતો ત્યાં આવ્યા છે. મારી માતા ત્યાં કામ કરવા જાય, હું પણ એની સાથે જાઉં. આ સંતો બધા છે જમીને જે કાંઈ પણ વધે એઠવાડો છે પતરાળામાં મૂકી દે. પતરાળા હું ઉપાડું અને પતરાળામાં જે ચોટેલી વસ્તુ છે પ્રસાદ રૂપે હું સ્વીકારતો. કારણ કે અન્નનો દુરુપયોગ ન કરવો જોઈએ ખરેખર. તો અહીંયા પણ જો આજે બપોરના આપણે જમણવારની વ્યવસ્થા છે એટલે ખાવાનું પેટ ભરીને મારો બાપ, એમાં ના નથી, પણ અન્નનો બગાડ ન થવો જોઈએ. એટલે નારદ એમ કે છે કે હું બધી જ પતરાવડા ઉપાડું, પ્રસાદ લેતો. એવામાં ચાતુર્માસ છે પૂર્ણ થઈ ગયો એટલે સંતો છે એને જવાનો સમય થયો. મેં સંતોને એમ કીધું કે મને તમારી સાથે લઈ જાઓ. ત્યારે સંતો છે એમ કહેવા લાગ્યા છે કે તું હજી તારી માતા છે, તારી માતાનું પછી તારા પછી કોણ, એટલે તું અમારી સાથે આવી ન શકે. મેં કીધું કાંઈ વાંધો નહીં. છતાં પણ જ્યારે સંતો ગયા ત્યારે મને એક મંત્ર આપતા ગયા, ઓમ નમો ભગવતે વાસુદેવાય.
શકર્ષણાય ચ પદ્યુમનાય ચ. પછી તો એવું બન્યું કે સંતો જતા રહ્યા. થોડા દિવસ થયા. મારી માતા છે એને સર્પદંશ થયો, માતા મૃત્યુ પામી. મેં વિચાર કર્યો કે ભગવાને ખરેખર મને આ જે જવાબદારી છે એમાંથી મને મુક્ત કરી દીધો. પછી તો હું પણ ત્યાં ભગવાનનું અનુસંધાન કરવા માટે ત્યાંથી નીકળી ગયો, જંગલમાં ગયો, ભગવાનનું નામ સ્મરણ જપ ચાલુ કર્યા. ભગવાને મને આકાશવાણી દ્વારા બતાવ્યું કે આ જન્મની અંદર તને હું દર્શન નહીં આપું ભાઈ.